આ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ છે। સમાચારોમાં આગળ ભરૂચથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા જે આજોલી અને કુરીને જોડતા માર્ગ પર પાણી જોવા મળી રહ્યા છે। માર્ગ પર પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળ્યો છે તો બે ગામોના સંપર્ક અત્યારે તૂટી ગયા છે। તો ભરૂચથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જ્યાં ગામના લોકોને ગામ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। તો પ્રવાહમાં વૃક્ષો ધરાશાયી થઈ તણાયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે। તો ભરૂચના આજોલી અને કુરીને જોડતા માર્ગ પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભરૂચથી આ વિગતો સામે આવી જ્યાં માર્ગ પર પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળ્યો છે જેના કારણે આ માર્ગમાં બે ગામોના સંપર્ક પર તૂટી ગયા છે। તો પાણીના પ્રવાહના કારણે બે ગામો વચ્ચેના સંપર્ક તૂટ્યા હોવાની વિગતો હાલ સામે આવી છે। ભરૂચના આજોલી અને કુરીને જોડતા આ જે માર્ગ હતો તે બંધ છે। માર્ગ પર પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળી રહ્યો છે। બે ગામોના સંપર્ક અત્યારે તૂટી ગયા છે। તો ગામના લોકોને ગામ બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે કારણ કે બંને ગામોના સંપર્ક અત્યારે તૂટી ગયા છે। માર્ગ પર પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળ્યો છે। અત્યારે આ બંને ગામોના સંપર્ક તૂટી ગયા છે। લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે ગામના લોકોને ગામ બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે। પ્રવાહમાં વૃક્ષો ધરાશાયી થઈને તણાયા હોવાના પણ અહેવાલ હાલ સામે આવ્યા છે। લોકોને અત્યારે હાલાકી ભોગવવી પડી રહી છે। લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો બે ગામોના સંપર્ક અત્યારે તૂટી ગયા હોવાની વિગતો પણ સામે આવે છે જેના કારણે ગામના લોકોને ગામ બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। પ્રવાહમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। વૃક્ષો ધરાશાયી થઈને તણાયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે। ભરૂચના આજોલી અને કુરીને જોડતા માર્ગ પર ભયાનક પ્રવાહ જોવા મળ્યો છે। માર્ગ પર પાણીનો ભયાનક પ્રવાહ જોવા મળ્યો છે। બે ગામોના સંપર્ક તૂટી ગયા છે। અત્યારે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે આ બે ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। ગામના લોકોને ગામ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। તો પ્રવાહમાં વૃક્ષો ધરાશાયી થયા અને વૃક્ષો ધરાશાયી થઈને તણાઈ ગયા હોવાની વિગતો પણ હાલ સામે આવે છે। ભરૂચના આજોલી અને કુરીને જોડતા માર્ગ પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।